ગુજરાત ભાજપની કમાન હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં। આજે વિધિવત રીતે તાજપોશીનો પૂરો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ગાંધીનગરના કમલમ ખાતે અમદાવાદથી તેમની રેલી નીકળી ચૂકી છે અને થોડી જ વારમાં તેમની રેલી પહોંચશે ગાંધીનગરના કમલમ ખાતે, જ્યાં આ પૂરા સમારોહમાં તેઓ હાજરી આપશે। સવારે 10 કલાકે જગદીશ વિશ્વકર્માની તાજપોશી અને છેક સુધી એમની સફર એમના સતત ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત વિચારોને એ મૂર્તિમંત કરવા અને સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા એવા જ્યારે પ્રદેશના અધ્યક્ષ બન્યા છે એટલે સૌ કાર્યકર્તાઓમાં તમે જોઈ રહ્યા છો કે ખૂબ અનેરો ઉત્સાહ છે। અને હવે ટૂંક સમયમાં જ જ્યારે એમનું પદગ્રહણ એમને કરી લીધું છે એટલે કાર્યકર્તાઓનો જે ઉમંગ અને ઉત્સાહ છે એ અનેરો જોવા મળી રહ્યો છે। પાર્ટીને કયા લેવલે લઈ જશે અપેક્ષા છે? પાર્ટી અમારા ભૂતપૂર્વ પ્રમુખો અને જે તે વખતની સરકારો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આનંદીબેન, વિજયભાઈ રૂપાણી ને હાલ આપણા ભૂપેન્દ્રભાઈ સરકારે પ્રજાકીય સેવાના માધ્યમથી એટલા બધા કામ કર્યા છે એટલે પ્રજામાં તો પરસેપ્શન બન્યો છે, પરંતુ સંગઠનકર્તા તરીકે, સંગઠક તરીકે હવે એમની જે ભૂમિકા છે એ કાર્યકર્તાઓને સાથે લઈ અને સરકારના કામ નીચે સુધી પહોંચાડવાની રહેશે। ખૂબ ખૂબ આભાર। તો આ પ્રમાણે રાજ્યના પ્રવક્તા મંત્રી, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જેમને હાલ નવા પ્રદેશ પ્રમુખ તરીકે હોદ્દો ગ્રહણ કરવા જઈ રહેલા જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપી છે અને સાથે જ તેમને આશા પણ વ્યક્ત કરી છે કે તેમની આગેવાનીમાં ભાજપ રાજ્યમાં વધુ મજબૂત થશે અને તેઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ પ્રજાની વચ્ચે સરકારના જે કામો છે તે વધુ મજબૂતાઈથી લઈ જશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, ગાંધીનગર। ટૂંક સમયમાં જ અહીં જગદીશ વિશ્વકર્મા મધર ડેરીએ પહોંચે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં જે ભાજપના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેઓ અહીં પહોંચી રહ્યા છે। સાથે જ ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેવો માહોલ અને કેવી રીતે તેઓ આવકાર આપશે। ટૂંક સમયમાં જ અહીં એમનું સ્વાગત થશે, કેવી રીતનો ઉત્સાહ? આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકરથી માંડી અને મોટા પદ સુધી મહેનતુ કાર્યકર્તા પહોંચી શકે છે। જગદીશભાઈએ બૂથના અધ્યક્ષથી શરૂઆત કરી બક્ષી પંચ મોરચામાં મંત્રી, અનેકવિધ જવાબદારીઓ નિભાવતા શહેરના અધ્યક્ષ, ગુજરાતના મંત્રીમંડળના સદસ્ય તરીકે, પ્રદેશ અધ્યક્ષ તરીકે પહોંચ્યા છે। સંગઠન અને સરકારનો એમનો બહોળો અનુભવ છે અને હું માનું છું કે આનાથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે। બિલકુલ, હાલ ભાજપ સંગઠન મજબૂત થાય તે પ્રકારની અપેક્ષા પણ તમામ જે લોકો છે એવો રાખી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી પણ આપણી સાથે ઉપસ્થિત છે। અચ્છા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ભાજપમાં તો દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ છે, શું કહેશો? શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ ના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માની પસંદગી થઈ છે એ અમદાવાદ શહેર માટે એક આનંદ અને ઉત્સાહનો માહોલ છે કે કુશળ નેતૃત્વ કક્ષા માણસ શહેર પ્રમુખ તરીકે રહી ચૂક્યા, બૂથ પ્રમુખ તરીકે રહી ચૂક્યા અને એક નાનો કાર્યકર્તા આજે પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી એને પ્રમુખ તરીકે નિમ્યા છે। ત્યારે શહેરના કાર્યકર્તાઓમાં, સમગ્ર મહાનગરમાં એક આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। એટલે દિવાળી પહેલાં મહાનગરની અંદર દિવાળીની ઉજવણી દશેરા પછી થઈ રહી છે। કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં જ્યારે જગદીશભાઈ ચાર્જ લેવા માટે જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં મધર ડેરી ખાતે ઉપસ્થિત રહ્યા છે। બિલકુલ, હાલ જે કાર્યકર્તાઓ છે તેમનામાં જબરજસ્ત ઉત્સાહ છે અને સાથે જ જાણે ભાજપ આખું એક ઉત્સાહનો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અને સાથે જ અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે એસોસિએશન છે તે આગેવાનો પણ અહીં પહોંચ્યા છે અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન, કારણ કે ટેક્સટાઇલથી તેઓ જોડાયેલા છે તો તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને સાથે જ હાલ લોકો જે છે એ સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે અને વિશેષ રીતે જે કૌશિક જૈન છે એવો પણ ઉપસ્થિત છે। ધારાસભ્ય એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, એક જબરજસ્ત ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે, કેવી રીતે સ્વાગત કરશો? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને જેપી નડ્ડા સાહેબે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માને જે નિયુક્તિ કરી છે તેઓ મારા મિત્ર પણ છે અને મેં એમની સાથે મહામંત્રી તરીકે કામ કરેલું છે। તેના માટે દેશના નેતૃત્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમને આભાર માનું છું। ગુજરાતના મુખ્યમંત્રી પણ અમદાવાદ
અમદાવાદથી છે અને પ્રદેશ પ્રમુખ પણ હવે અમદાવાદથી છે. સંગઠનમાં કેટલી મજબૂતાઈ થશે? સંગઠનના માહિર છે જગદીશભાઈ વિશ્વકર્મા, એટલે રાત દિવસ આ સંગઠન આગળ વધવાનું છે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બિલકુલ, તો આ જે ઉત્સાહ છે જબરદસ્ત જોવા મળી રહ્યો છે. તમામ લોકોને વિશ્વાસ છે કે ભાજપમાં હવે સંગઠન વધુ મજબૂત થશે.